رحم الله من قرأ سورة الفاتحة. મજલિસને શરૂ કરવા પહેલાં વિનંતી છે તમામ લોકો કે જે લોકો બહાર ઊભા છે કે અહીં જલ્દીથી અંદર દાખલ થઈ જાય, જેથી કરીને મજલિસના દોરાન મજલિસ પડવાવાળાને અને મજલિસ સાંભળવાવાળા લોકોને પણ ખલલ ના પડે. બર મુહમ્મદ વ આલી મુહમ્મદ બા અવાઝે બલંદ સલાવાત. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام التحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألف لام ميم أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. صدق الله العلي العظيم. આનાથી બહેતર રીતે એક બાવાઝે બલંદ હૈદરી સલવાત મોકલો. અઝાન મુહતરમ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. શા માટે હું દુઃખી છું? શા માટે મારી જિંદગીના અંદરમાં મને આટલા દુઃખનો સામનો કરવો પડે છે? અને શા માટે આ દુનિયાના અંદરમાં આ સંજોગ પ્રમાણે અને જેટલી પણ અત્યારે હાલાતને આપણે જોઈ રહ્યા છે, એ સવાલ ઉત્પન્ન થાય છે કે શા માટે આ દુનિયાના અંદરમાં લોકો આટલો દુઃખનો સામનો કરી રહ્યા છે? આ તમામ સવાલો એવા સવાલો અને એવા પ્રશ્ન છે કે જે દુનિયાભરના અંદરમાં જે 8 મિલિયન 200 મિલિયન માણસો જે આ દુનિયાના અંદરમાં વસવાટ કરી રહ્યા છે, એ તમામ લોકોના અંદરમાં કોઈ ના કોઈ એવા લોકો હશે કે જે લોકોના જબાન ઉપર આ સવાલનો વિર્દ અને આ પ્રશ્નનો વિર્દ થતો આવે છે. અને આ એ સવાલ એવો સવાલ છે કે જે દાડે દિવસે વધવામાં અને બલંદ થવામાં છે કે ભાઈ આખિરકાર આ દુનિયાના અંદરમાં કોઈ પણ અમીર હોય કે કોઈ પણ ગરીબ, કોઈ પણ જેવા ધર્મને અપનાવવાવાળો માણસ અને ઇન્સાન હોય, આખિરકાર આ દુનિયાના અંદરમાં તમામ લોકો જે લોકો આ દુનિયામાં વસવાટ અને જિંદગી બસર કરી રહ્યા છે, તમામ લોકો કોઈ ના કોઈ એવા દુઃખનો સામનો કરે છે. અમુક લોકો એવા છે કે જે લોકો આ દુનિયાના અંદરમાં સેહતના કોઈ મુશ્કેલ હશે, તો અમુક લોકો એવા હશે કે જે કારોબારમાં મુશ્કેલ જોતા હશે, અમુક લોકો એવા હશે કે જે ઘરના અંદરમાં મુશ્કેલ હશે, તો અમુક લોકો એવા હશે કે કોઈ પણ એવા પ્રકારના મુશ્કેલનો સામનો કરી રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે આપણે આપણી કૌમ તરફ જોવા જઈએ, જ્યારે મુસલમાનો તરફ આપણે નજર કરીએ છીએ, બલકે એનાથી ઉપરાંત જ્યારે આપણે શિયા અને હૈદર કર્રારની એ કૌમ તરફ આપણે નજર કરીએ છીએ, તો આપણને એ સ્ટ્રેસ અને એ જે ખિસ્પે હોવાની જે હાલત છે એ વધારે આપણને દેખાય છે. શા માટે? કારણ કે આપણે લોકો એ લોકો છે કે જે આહલુલ બૈતના માનવાવાળા છે, આહલુલ બૈતના ચાહવાવાળા છે.
આપણે લોકો એ લોકો છે કે જે માસૂમીનની ઇત્તેબા કરે છે, અને આપણે એ લોકો છે કે જે લોકોની પાસે આ અહલુલ બૈતનો જે ખજાનો, જે દુઆનો ખજાનો છે, અને અહલુલ બૈતના જેટલા પણ એસ્ટ્યુસ છે એ તમામ ખજાનાઓની ચાવી આપણા હાથમાં છે. તો એ સવાલ વધારે ઉત્પન્ન થાય છે કે આખિરકાર અમે આટલી નમાઝો પઢીએ છીએ, અમે આટલી દુઆઓ પઢીએ છીએ, આટલી મુનાજાત પઢીએ છીએ, આટલા લૈલતુલ કદ્રના અંદરમાં આમાલ કરીએ છીએ, અરે અઝાદારી અબા અબ્દુલ્લાના અંદરમાં અમે માતમના સફમાં પહેલા ઊભા હોય છે, છતાં પણ શા માટે અમારા જિંદગીના અંદરમાં અમોને સુખ નથી દેખાતું? આજની આ મજલિસના અંદરમાં આપણને આ સવાલનો જવાબ દેવાનું કોશિશ કરવું છે, અને આપણને જોવું છે કે ઇસ્લામ આના બારામાં શું આપણને વર્ણન કર્યું છે અને આપણને શું એના બારામાં બયાન કર્યું છે. આ વિષયને એનાલિઝે કરતા આપણને સાથે મળીને અમુક સવાલોના જવાબ આપવા છે, જેમાં પહેલું કે આ ઉલમા અને મુફસ્સિરીન આના બારામાં શું બયાન કરે છે કે આ દુનિયાના અંદરમાં જેટલા પણ દુઃખ અને જેટલી પણ મુશ્કેલાત આપણે સામનો કરી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છે, આનું કારણ તમને ખબર છે શા માટે? શા માટે આપણે આ વિષયને ઉપાડ્યા છે? વિષયને ઉપાડવાનો મતલબ એટલા માટે જ છે કે આજની જે જવાન નસલ જે અત્યારે મારા સામે દેખાઈ રહી છે, અહીંયા ફક્ત રેવન્યુની વાત નથી કરતો હું, સાંધોનીની વાત નથી કરતો, માટે કોઈ ખરાબ ના લગાડે. અગર વાત કરી રહ્યો છું તો પૂરી શિયા કૌમની વાત કરી રહ્યો છું, આ પૂરી ખોજા કૌમની વાત કરી રહ્યો છું. આપણી આ ખોજા કૌમના અંદરમાં ઘણા ખરા એવા જવાનો છે, અરે ઘણા ખરા એવા મુમિનીન છે કે જે લોકો એ કહેતા નજર આવે છે કે ભાઈ અમારી જિંદગીના અંદરમાં શા માટે આટલો દુઃખ દેખાય છે? આ પૂરી દુનિયાના અંદરમાં ઠેક ઠેકાણે એવા દુઃખનો સામનો લોકો કરી રહ્યા છે. આ તમામ દુઃખના અંદરમાં ખુદા ક્યાં છે? ખુદાની અદાલત ક્યાં છે? ખુદા દેખાતો નથી. શા માટે ખુદા કંઈ કરતો નથી? શા માટે ખુદાનું જે અદલ છે એ આપણને દુનિયામાં નથી દેખાતું? અને એના જ સારું થઈને એના જ કારણે ઘણા ખરા એવા જવાનો છે કે જે નમાઝ પઢવાનું મૂકી દીધા છે. કીધું અમે એ ખુદામાં નથી માનતા કે જેને અમને વજૂદ દુનિયાના અંદરમાં ન દેખાતું હોય. અગર ખુદા ખરેખર હોત તો આ દુનિયાના અંદરમાં જે આટલો દુઃખ દેખાય છે એ દુઃખ આપણને ન જોવા મળત. માટે આપણને એ સવાલનો જવાબ પહેલો આપવો છે કે ઉલમા અને મુફસ્સિરીન આના બારામાં શું કહે છે કે આ દુનિયાના અંદરમાં જે આટલો દુઃખ અને આટલો મુશ્કેલાતનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યાં ખુદા શા માટે કંઈ નથી કરતો, અને આના પછવાડે ફિલોસોફી શું છે? બીજો સવાલ કે આખિરકાર આ દુનિયાના અંદરમાં જેટલો પણ જુલમ અને અત્યાચાર થઈ રહ્યો છે, આટલા મુશ્કેલાત અને ડિફિકલ્ટીનો સામનો આપણે કરી રહ્યા છે, એ આપણે દરકિનાર, એ આપણને સમજાણું. પણ હું મારી જિંદગીના અંદરમાં શિયાને હૈદરે કર્રાર, મૌલા હુસૈનનો અઝાદાર, રસૂલલ્લાહનો ચાહવા વાળો, અહલુલ બૈતનો કલમો પડવા વાળો, શા માટે મારી જિંદગીના અંદરમાં ક્યારેક ક્યારેક મને દુઃખનો સામનો કરવો પડે છે? મારી એક થોડીક મદદ કરો આપણે જેથી કરીને આ મજલિસના અંદરમાં દાખલ થઈએ એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. જ્યારે મુફસ્સિરીન અને ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે ભાઈ આખિરકાર દુનિયાના અંદરમાં આટલી મુશ્કેલાતનો આપણે સામનો કરી રહ્યા છે, આપ તમામ લોકો પઢા લિખાનું મજમું છે, અત્યારે મારા સામે ભણેલા ગણેલા લોકો છે, અત્યારે જ્યારે તમે જોર્નોને ખોલશો, સમાચારને તમે ખોલશો, દુનિયાનો કોઈ એવો જગ્યા નથી, તમે મને બતાવો કયો એવો દુનિયાનો જગ્યા છે કે જ્યાં આપણને દુઃખ નથી દેખાતું? કોઈ એવો જગ્યા તમને નહીં દેખાય, દુનિયાનો કોઈ ખૂણો તમને નહીં દેખાય કે જ્યાં તમને પૂરું અમનો અમાન, પૂરું તમને સિક્યુરિટી અને પૂરું સુખ તમને દેખાતું હોય. આ દુનિયાના અંદરમાં જ્યારે આપણે આટલો દુઃખનો સામનો કરી રહ્યા છે તો આપણને શા માટે ખુદાની મદદ નથી દેખાતી? શા માટે આપણને ખુદાની rahmat અને ખુદાનો અદલ નથી દેખાતો? ઉલમા અને મુફસ્સિરીન આ સવાલોના ઘણા બધા પ્રકારના જવાબ આપ્યા છે કે આ સવાલને કેવી રીતે જવાબ આપીએ. જેમાંથી પહેલો જવાબ જે ઉલમા આપણને આપે છે તે એ છે કે આ દુનિયાના અંદરમાં, આ દુનિયાને ચલાવવા માટે ખુદાવંદે કરીમે અમુક એવા એલ્ગોરિથમની સ્થાપના કરી છે. ખુદાવંદે કરીમે અમુક એવા એલ્ગોરિથમને ઇન્સ્ટોરે કર્યા છે
કે જે એલ્ગોરિથમના જરિયાથી આ દુનિયાનું નિઝામ અત્યારે ફરી રહ્યું છે અને અત્યારે ચાલી રહ્યું છે. આ તમામ એલ્ગોરિથમમાંથી ધ્યાન દઈને સાંભળજો. અગર ધ્યાન દઈને સાંભળશો તો આખિરમાં જે નતીજો છે એ તમને લેવામાં તમને મજા આવશે. જ્યારે ઓલમાથી સવાલ કરવામાં આવ્યો તો ઓલમા બયાન કરે છે કે આ દુનિયાને ચલાવવા માટે અમુક એલ્ગોરિથમ છે. આ તમામ એલ્ગોરિથમમાંથી એક એલ્ગોરિથમનું નામ છે le principe de cause à effet. છે કે નહીં? આ પ્રિન્સિપ de cause à effet ના અંદરમાં થોડુંક તમને અગર સમજવું હોય તો આ મિસાલને સાંભળીને આપણે આગળ વધીએ. અત્યારે હું જે આ હાથેથી તાળી મારી રહ્યો છું, આ તાળીને મારવું જે છે એ કોઝ છે. આ તાળીને મારવાથી જેમનો અવાજ તમને સંભળાય છે એને એફે કહેવામાં આવે છે. આ દુનિયાના અંદરમાં ખુદાવંદ કરીમનો એક નિઝામ અને એક કાયદો છે કે toute action a une réaction. જે પણ તમે કામને અંજામ આપશો એ તમને દેખાવામાં આવશે. જે પણ ફેલને તમે અંજામ આપશો એનો નતીજો તમને જોવામાં આવશે. જે પણ કામને આ દુનિયાના અંદરમાં તમે કરશો, ચાહે સારું હોય ચાહે ખરાબ, ખરાબ કામ કેમ ના હોય, સારું કામ કેમ ના હોય, પણ એમનો નતીજો તમને દેખાડવામાં આવશે. હવે જ્યારે સવાલ કરવામાં આવે કે આ દુનિયાના અંદરમાં અમુક એવી જગ્યા છે કે જ્યાં એટલો જુલમ છે કે જેની કોઈ હદ નથી, અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં એટલો અત્યાચાર થઈ રહ્યો છે કે જેનું કોઈ હદ નથી, શા માટે ખુદા કંઈ નથી કરતો? ઉલમા અને ફિલોસોફ લોકો એમનો એક જવાબ આપે છે કે આ પ્રિન્સિપ de cause à effet એવું છે કે જ્યાં તમને કોઈ પણ કામ અંજામ આપશો, કોઈને પણ મારશો, કોઈને પણ જલીલ કરશો તો એમનું રિએક્શન તમને દેખાશે. અગર ખુદાવંદ કરીમ અંદરમાં દખલગીરી કરે, અગર ખુદાવંદ કરીમ અંદરમાં ઇન્ટરફેરન્સ કરે તો બનવા જોગ છે, શાયદ બની શકે એમ છે કે આ દુનિયાના વાતાવરણમાં, આ દુનિયાના એટમોસ્ફિયરના અંદરમાં ખલલ પડી શકે છે. માટે ખુદાવંદ કરીમ મને એક libre arbitre આપી દીધો છે. ખુદા આ દુનિયાના અંદરમાં કોઈને મજબૂર નથી રાખ્યો. ખુદા બધા લોકોને libre arbitre આપી દીધો છે અને કહ્યું છે કે એ મારા મખલૂક યાદ રાખજો, તમને libre arbitre મેં આપી દીધું છે પણ લિમિટની સાથે. કેવી રીતે? એ વસ્તુને યાદ રાખજો કે જે જેવું કરશે તે તેવું પામશે. અઝીઝાને મુખ્તરમ, libre arbitre તમને આપવામાં આવેલું છે એટલા માટે કે કયામતનો એ દિવસ હશે કે જેના અંદરમાં એક એક એક્શન અને એક એક અફઆલ અને એક એક કાર્યનો તમને હિસાબ આપવો પડશે. જે કરવું હોય કરી લ્યો. અમોએ તમને રસ્તો દેખાડી દીધો છે. ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરા વ ઇમ્મા કફૂરા. તમોને અમોય રસ્તો દેખાડી દીધું છે. હવે અંદરમાં વારે વારે અગર હું દખલગીરી કરું તો આ દુનિયાનું જે વાતાવરણ છે બની શકે છે એ કે એમાં ખલલ પડે. માટે આ દુનિયાના અંદરમાં તમે જે કરવું હોય તમે કરો, પણ યાદ રાખજો કે કયામતના દિવસે તમે અમને હિસાબ આપવો પડશે. બીજો જવાબ જે ઉલમા આપણને આપે છે તે એ છે, અને એ લોકો એ કારણ ડિરેક્ટમાં નથી બયાન કરતા. એક આરિફનો જે દાસ્તાન છે, ઓરફાઓ લોકો એક દાસ્તાનને બયાન કરે છે, એક કોંતને બયાન કરે છે, જેનાથી આપણે એક ખાલી ઇશારો કરી અને આપણે આગળ વધીએ છીએ. ઓરફાઓ લોકો, મિસ્ટિક લોકો એ દાસ્તાન અને એ કોંતને બયાન કરે છે. કહે છે કે એક જાહિદ હતો કે જે મસ્જિદના અંદરમાં ઇબાદત કરતો હતો. જાહિદ કેને કહેવાય તમને ખબર છે? જાહિદ એને કહેવાય કે જે મસ્જિદના અંદરમાં સવારથી સાંજ છે ઇબાદત કરતો હોય. ઇબાદત ઉપર ઇબાદત, ઇબાદત ઉપર ઇબાદત. બાલની હાલત શું છે, દાઢીની હાલત કંઈ જોવું જ નથી, બસ અમને ઇબાદત જ કરવું છે. કપડાના શું હાલત છે કંઈ જોવું જ નથી. સવારથી સાંજ મસ્જિદના અંદરમાં. થયું એમ એક ફેરે એક દિવસ એ જાહિદ જે છે મસ્જિદના અંદરમાં ઇબાદત કરી રહ્યો છે કે અચાનક મસ્જિદના અંદરમાં એક ગરીબ, એક ફકીર દાખલ થયો. જ્યારે ફકીર દાખલ થઈ અને બિલકુલ એ જાહિદના વચમાં એમના બાજુમાં આવીને ઊભો રહી અને હાથ લાંબા કરીને કહેવા લાગ્યો કે એ ખુદાના બંદા, કોઈક પણ મારી મદદ તમે કરો. જાહિદ એક મરતબા એમની સામે જોઈ છે, આસમાન સામે જોઈ છે, ફરીથી એમની સામે જોઈ છે, ફરીથી આસમાન તરફ જોઈ છે. એક મરતબા હાથને બલંદ કરીને ખુદાની પાસે દુઆ કરવા લાગ્યો. કહ્યું, એ ખુદા, અગર આ ફકીર અને આ ગરીબો આ દુનિયાના અંદરમાં છે તો તું ક્યાં છો? અગર તું ખરેખર હોય
તો શા માટે દુનિયામાં ફકીરો અને ગરીબ બેઠેલા છે? અગર તું ખરેખર વજૂદ રાખે છે, અગર si tu existes vraiment, તો આ શા માટે દુનિયાના અંદરમાં ફકીરો અને ગરીબો છે? શા માટે તું એ લોકોની મદદ નથી કરતો? ખુદાવંદ કરીમ પાસેથી આવાજ આવ્યો. કોઈ સવાલ મને ના કરે કે ખુદાનો અવાજ કેવી રીતે આવ્યો. કોંત છે અઝીઝાને મુખ્તરમ, ખાલી એક સમજાવવાની રીત છે. ખુદાવંદ કરીમ પાસેથી આવાજ આવ્યો, કહ્યું, એ મારા બંદા, મેં તો એ ગરીબની ક્યારની મદદ કરી લીધી છે. હું તો ક્યારનો એમની મદદ કરી લીધો છું. જાહિદ તડપીને સવાલ કરવા લાગ્યો, કહ્યું, એ ખુદા, તે આની કેવી રીતે મદદ કરી? અગર તે મદદ કરી હોત તો અમારા પાસે હાથ લાંબો ન કરત. કેવી રીતે તે આમની મદદ કરી છે? કહ્યું, એ મારા બંદા, મેં એમની મદદ કરી લીધી છે. કેવી રીતે? કીધું, એ મારા બંદા, હું તને ખલ્ક કર્યો છું. મેં તને ખલ્ક કર્યો, એ સુફિઝન્ટ છે એમના માટે. કીધું, કેવી રીતે? કીધું, મેં તને ખલ્ક કર્યો એટલા માટે કે તું એમની મદદ કર. મેં તને ખલ્ક એટલા માટે કર્યો, ન કે તું સવારથી સાંજ મુસલ્લા ઉપર બેસીને મારી પાસે દુઆ માંગ. નહીં, મેં અગર તને ખલ્ક કર્યો છે તો દુઆ માંગવાનો એક ટેમ હોય છે, નમાઝ અને ઇબાદત માંગવાનો એક ટેમ હોય છે. માત્ર મેં અગર તને ખલ્ક કર્યો છે તો એટલા માટે કે બારે આ મસ્જિદથી બારે તું નીકળ, જેટલા તારા મોમિન ભાઈ લોકો છે, અરે જેટલા તંગદસ્ત લોકો છે, એ લોકોની તું મદદ કર. વસીલો તું છે, મદદ હું કરીશ, પણ વસીલો તને બનીને એમની મદદ કરવાની છે. અઝીઝાન મુખ્તરમ, અત્યારે દુનિયાના અંદરમાં જ્યાં પણ જુલ્મ થઈ રહ્યો છે, જ્યાં પણ અત્યાચાર થઈ રહ્યો છે, એના અંદરમાં કાલે કયામતના દિવસે મને પૂછાણા લેવાશે કે તું ક્યાં હતો ત્યારે? તું ક્યાં હતો ત્યારે? આટલા જુલમ થઈ રહ્યા હતા, તું સાંભળતો હતો. આટલા અત્યાચાર થઈ રહ્યા હતા, તું સાંભળતો હતો. તે શા માટે ખિસ્સામાં હાથમાં જે છે તે હાથ ન રાખ્યો ખિસ્સામાં? શા માટે તે મદદ ન કરી? અરે શા માટે તે એ ગરીબ અને મઝલૂમો માટે તું મદદરૂપ ન બન્યો? પણ અઝીઝાન મુખ્તરમ, સમજદાર લોકો માટે ઇશારો કાફી છે. ત્યાંથી એક જે જવાબ આપણને ઉલમા લોકો આપે છે તે એ છે કે અગર આ દુનિયાના અંદરમાં તમને દુઃખ દેખાય છે તો એટલા માટે છે કે ખુદાવંદ કરીમ તમારો ઇમ્તિહાન લેવા ચાહે છે કે આયા જે લોકો દુઃખના અંદરમાં છે, આયા તમે લોકો એ લોકોનો સુખનો સબબ બનો છો કે નથી બનતા? અને ત્રીજો અને છેલ્લી વસ્તુ, અને ત્યારબાદ આપણે બીજા હિસ્સાના અંદરમાં આપણે આગળ વધીએ છીએ. મારી એક થોડીક મદદ કરો એક બાવાજે બલંદ સલાવાતના સહારાથી. ગઈકાલની જ્યારે મજલિસ પડાઈ ગઈ તો લોકો મારી પાસે આવીને સવાલ કરવા લાગ્યા, કહ્યું, શેખ, તમે અમારી જે ઇમામ બારગાહ તમે જોયા, બહુ આલિશાન ઇમામ બારગાહ છે, તો કીધું તમારા જમણી બાજુ તમે યાદ રાખજો ને તમે જોજો કે ઘડિયાળ પડેલી છે. હવે અઝીઝાન મુખ્તરમ, જ્યારે પણ રિયુનિયનના અંદરમાં આવવાનું થાય, આ તમામ લોકો મારી સામે મારા દોસ્તો બેઠેલા છે, મારા તમામ માવતરો બેઠેલા છે. આ તમામ જમાતોના અંદરમાં બસ એક દુશ્મન હોય, એ દુશ્મન આ ઘડિયાળ છે. હવે શું કરીએ? મજબૂરી છે. એક ઠેકાણે એવું થાય છે કે જેટલું બની શકે એમ કૌમની ખિદમત કરી શકું, પણ બાજુમાં એ મજબૂરી મને દેખાઈ રહી છે. મને થોડીક તમે એક મદદ કરો, કારણ કે પછી બને છે એવું કે ત્યાં ઓલું તમે સાંભળ્યા હશો, કીધું એક આલિમ હતો, એમને જે છે, હવે આલિમને તમે મિક્રો આપો તો મિક્રો પછી ઘડીકમાં મૂકે નહીં, મીઠું લાગે છે કે નહીં? હવે મિક્રો જ્યારે મીઠું લાગે એટલે પછી ફ્રાના હોય. એક આલિમ બિચારો, આપણે તો દાકેર, મારા જેવો બિચારો ત્યાં મિંબર ઉપર બેઠો અને ત્યાંથી જે છે બસ મંડી પડ્યા, પડવા અને પડવા અને પડવા, પડતા જાય અને અમારા આલિમો લોકોની, ઝાકીરો લોકોની એક સુકરે છે, અને એ સુકરે જે છે ના કહેવું જોઈએ પણ હું તમને કહું છું, લોકોને ઠારવા માટે અમે કે બસ 10 મિનિટ અને પછી જહેમત તમામ. એ જહેમત તમામ તમને સંભળાઈ સમજી જાઓ કે હજી બીજી કલાક જઈ રહી છે. આલિમ એવો જ હતો, કીધું બસ 10 મિનિટ અને જહેમત તમામ. ફરી વાર આવે, કીધું 10 મિનિટ જહેમત. ત્યાંથી જે છે દૂરથી જે છે એક ઝયીફ ત્યાંથી ઊભા થયા અને કીધું, શેખ આગા, ક્યારનું 10 મિનિટ કરો છો? કલાક થઈ ગઈ, હવે તો ઉતરો, હવે તો જાન છોડો. કીધું બસ છેલ્લું બસ 10 મિનિટ અને જહેમત તમામ. અને ત્યાંથી પડવા લાગ્યા. પડતા એ જ ઝયીફ ત્યાંથી ઊભો થયો અને ત્યાં મિંબર પાસેથી આગળ આવ્યો
હાથમાં લાકડી. અને જ્યારે લાકડી જોઈ તો આગા જે છે પરસેવામાં રેબઝેબ. કીધું બસ ભાઈ હવે તો આર્યું ઉતરી રહ્યો છું, હવે તો મસાહેબ રહી ગયા છે. એ ત્યાં ઝઈફ માણસે કહ્યું, કીધું ભાઈ તમે પડતા રહ્યો, તમે તો પડ્યા જ રાખો, હું એને ગોતું છું જેણે તમને તેડાવ્યો છે. અગર આજ રાતથી કઈ લંબાઈ જાય તો લાકડીને લઈને મારી પાસે ના આવજો. એ ત્યાં સામે રફીક તો બેઠેલા છે, એમની પાસે એમને હિસાબ કિતાબ માંગી લેજો. અગર જાગી ગયા હોય તો એક બાવાઝે બલંદ સલાવતનો સહારો આપો. ઉલમા લોકો આગળ વધીને બયાન કરે છે, કહે છે અગર એક છેલ્લી તમને વાત સાંભળવી હોય કે શા માટે આ દુનિયાના અંદરમાં દુઃખ અને લોકો મુશ્કેલાતનો સામનો કરે છે તો એનો એક જવાબ હજી સાંભળી લ્યો અને ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. ઉલમા લોકો બયાન કરે છે, કહે છે જેવી રીતે આપણે હમણાં હાલમાં બયાન કર્યા કે આ દુનિયાને ચલાવવા માટે ખુદાવંદ કરીમે ઘણા બધા આલ્ગોરિથમ રાખ્યા છે. આ તમામ આલ્ગોરિથમમાંથી એક બીજો આલ્ગોરિથમ એ છે કે જેનું નામ છે રાઝ અને રૂમૂઝ ખુદાવંદ કરીમના. આ દુનિયાના અંદરમાં ઘણા બધા એવા સુખે છે, ઘણા બધા એવા રાઝ છે કે જે ખુદાવંદ કરીમ ફક્ત એમનો ઇલ્મ ધરાવે છે અને અમુક લોકો એવા છે કે જે લોકોને ખુદાવંદ કરીમે આ ઇલ્મ અતા કર્યું છે, જે આપણા અહલુલ બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામ છે. પણ જ્યારે આ દુનિયા તરફ નજર કરીએ ઘણા બધા એવા રાઝ છે અને એ રાઝને ફક્ત ખુદા એમને ઇલ્મ ધરાવે છે. નબીઉલ્લાહ મૂસા ત્યાંથી એક દિવસ તબલીગના સફરના અંદરમાં છે, ચાલતા એટલું ચાલ્યા કે એક વખત એવું આવ્યું કે થાક જ્યારે લાગ્યો તો એક એવા જગ્યા ઉપર આવ્યા કે ત્યાંથી જે છે એક નદી વહી રહી હતી, ત્યાંથી જે છે એક રિવિયર વટાતું હતું. એ રિવિયરની પાસે નબીઉલ્લાહ મૂસા આવી, થોડુંક જે છે ત્યાંથી એમના પ્યાસને બુજાવી, થોડુંક આરામ કરી, થોડુંક પોતાની ગાફખેશી કરી અને ત્યાં એક ઝાડ હતું કે જેમના છાયા નીચે આવી અને ત્યાં આરામ કરવા લાગ્યા. ધ્યાન દઈને સાંભળજો. નબીઉલ્લાહ મૂસા ત્યાંથી જે છે ઝાડના નીચે બેઠેલા છે અને આરામ કરી રહ્યા છે. એવામાં ત્યાંથી એક ઘોડેસવાર આવ્યો. જવાન ઘોડેસવાર ત્યાંથી જે છે એ વટાઈ અને એ નદી કિનારે આવ્યો. નદી કિનારે ત્યાં સ્ટોપ કરી અને પોતે એમના પૂરા જે આર્મ્યુર તલવાર જેટલી પણ વસ્તુઓ હતી એ વસ્તુને નીકાળી અને ત્યાંથી જે છે ગાફખેશીખ થવાનું શરૂ કર્યું. આ આર્મ્યુરની સાથે એમના પર્સમાં અને એમના ખિસ્સામાં જે છે એક સોનાની થેલી હતી કે જે ત્યાં પોતે કાઢ્યો. સોનાની થેલી બારે, આર્મ્યુર તલવાર બારે, બધું બારે. થોડુંક જ્યારે રેફ્રેશર થઈ, આરામ કરી, જ્યારે બધું થઈ ગયું, ફરીથી એમના આર્મ્યુરને પહેરી, એમના ઝીરા અને તલવારને પહેરી અને ત્યાંથી હાલતો થયો. પણ સોનાનો સિક્કો ભૂલી ગયો. હવે એવા લોકો હોય છે કે જે લોકો પૈસા ભૂલી જાય, કપડાં લઈ જાય. અમે તો બીજા લોકો તો એવા હોય કે કપડાં ભૂલી જાય, પૈસા લઈ જાય ભાઈ. પણ આ એવો કપડાં પહેરી લીધો, પૈસા ભૂલાઈ ગયા. પૈસા જ્યારે ભૂલાઈ ગયા, નબીઉલ્લાહ મૂસા બધું જોઈ રહ્યા છે. થોડોક સમય ન થયો કે એ જ નદી કિનારેથી એક ખેડૂત વટાણો. ખેડૂત એટલે પેઈઝાં જે છે ત્યાંથી એમની બકરીઓની સાથે ત્યાંથી વટાવવાનું થયું તો પોતે પણ ત્યાં જે છે થોડુંક ગાફખેશીખ થઈ અને ત્યાં આરામ કરવા લાગ્યો. હવે જ્યારે એ આરામ કરતા પેઈઝાની નજર પડી એ સોનાના સિક્કા ઉપર. એક મરતબા જમણી બાજુ જોઈ, ડાબી બાજુ જોઈ, કીધું કોઈ છે નહીં, હલાલ કરીને ઉગાડી જા. એટલે ત્યાંથી જે છે સોનાનો સિક્કો લઈ અને ખિસ્સાના અંદરમાં રાખી અને ચાલતા થયા. એ પેઈઝાન જ્યારે ચાલ્યો ગયો, નબીઉલ્લાહ મૂસા બધું જોઈ છે, કંઈ બોલતા નથી, દૂરથી જોઈ રહ્યા છે. થોડીક વાર ન થઈ કે ત્યાંથી એક ઝઈફ ઇન્સાન આવ્યું. ઝઈફ ઇન્સાન આવી, પોતે પણ ત્યાં થોડુંક પાણી પી અને ત્યાં આરામ કરવા લાગ્યો. હજી અમુક સમય વીતો ન હતો કે એ જ ઘોડે સવાર કે જે જવાન હતો એ પાછો આવ્યો. ત્યાંથી રિયાલિઝે કરી કે મારા સોનાના સિક્કા ત્યાં રહી ગયા છે. એ ફરીથી શોધવા આવ્યો, ફરીથી તલાશ માટે આવ્યો. જ્યારે ત્યાં પહોંચ્યો, જોયું કે સોનાની થેલી ગુમ છે. જોયું કે સોનાનું જે સિક્કાના જે પૈસા જે પર્સ હતું એ પર્સ જે છે એ બુક્સ જે છે ત્યાંથી ખોઈ ગયું છે. હવે ત્યાં બુર્સ તો નથી દેખાતું પણ નજર પડી એ ઝઈફ ઉપર. હવે એ પાર્ફે બુક એમિસેર,
એટલે ત્યાંથી જે છે એ ઘોડે સવાર આવ્યો એ ઝયીફની પાસે, કીધું મારા પૈસા કાઢ. ઝયીફ એમને ખબર નહીં, એમના ફરિશ્તાને ખબર નહીં. કીધું ભાઈ તું કેવા પૈસાની વાત કરે છે? કીધું નહીં, મારા પૈસા તું કાઢ. હમણાં જ હું ત્યાંથી વટાણો અને ત્યાંથી જે છે મારા પૈસા ભૂલાઈ ગયા છે. અત્યારે મને બીજું કોઈ દેખાતું નથી, તું દેખાઈ રહ્યો છે. મારા પૈસા તું કાઢ, તારી પાસે છે. આ ઝયીફ કહેતો રહ્યો ભાઈ મારી પાસે તારા પૈસા નથી. કીધું ના, તારી પાસે છે. એ ત્યાંથી જે છે બોલાચાલીના અંદરમાં એ લોકો હાથ ઉપર આવ્યા. એવી રીતે હાથ ઉપર આવ્યા કે એક સમય બાદ આ ઘોડે સવાર જે છે એ ઝયીફ ઇન્સાનને કતલ કરી નાખ્યો. કતલ કરી અને શોધવા લાગ્યો, જોયું કે ત્યાં જે છે પૈસા દેખાતા નથી. એટલે ત્યાંથી પોતે જે છે હાલતો થયો, ઘોડા ઉપર સવાર થઈ અને ફરીથી ચાલ્યો ગયો. જ્યારે આ બધું સેનારીઓ પતી ગયું, નબીઉલ્લાહ મૂસા હાથ બલંદ કરીને કહેવા લાગ્યા, કહ્યું એ ખુદા વ કૈફ અલ અદલ ફી ઝાલિક. એ ખુદા આ બધું મેં જોઈ લીધું, પણ એ ખુદા આના અંદરમાં તારી અદાલત ક્યાં ગઈ? ઓલો ઝયીફ ઇન્સાન એમની કંઈ ભૂલ ન હતી અને ત્યાં ઘોડે સવાર અહીંયા આવી અને ત્યાં જે છે એમને કતલ કરી. આનું માજરો શું છે? તું મને બયાન કર કે આવી તારી દુનિયાના અંદરમાં અગર તું આદિલ છે તો શા માટે આવી રીતે બનાવ બને છે? ખુદાવંદે કરીમ તરફથી આવાજ આવ્યો અને કહ્યું કે એ મૂસા, જે વસ્તુની તમને ખબર નથી, જે વસ્તુની તમારા પાસે ઇલ્મ નથી, તમે તરત જુજમાં ન કરો. અમુક એવી વસ્તુઓ છે કે જેનો ઇલ્મ મોએ તમને અતા કર્યું છે, અમુક એવી વસ્તુઓ છે કે જેનો ઇલ્મ ફક્ત મારા ખુદાની પાસે છે. તમારી પાસે જ્યારે આનો ઇલ્મ નથી, અગર આ દુનિયાના અંદરમાં તમે જુલ્મ અને અત્યાચાર જોઈ રહ્યા છો અને અગર તમને સવાલ થાય કે ભાઈ આના અંદરમાં ખુદાની અદલ ક્યાં છે, તરત જુજમાના અંદરમાં ના ઉતરી જવું. નબીઉલ્લાહ મૂસા કહેવા લાગ્યા, કહ્યું એ ખુદા તું મારા ઇલ્મમાં વધારો કર, તું મને બતાવ, તું મને કે આખિરકાર આ જેટલું સેનારીઓ મારી સામે બની ગયો એનું અર્થ શું થાય છે? તું તારી પાસે અગર ઇલ્મ છે તો તું મને બતાવ, મારા ઇલ્મમાં વધારો કર. ખુદાવંદે કરીમ જવાબ દેવા લાગ્યો, કહ્યું એ મૂસા સાંભળી લ્યો. ત્યાંથી જે છે આ જે ઘોડે સવાર હતો, ઘોડે સવાર જે એમના સોનાની થેલીને મૂકીને ચાલ્યો ગયો અને ત્યારબાદ જે પેઈઝાં તમને દેખાણો, તમને ખબર છે એ પેઈઝાંનું દાસ્તાન શું છે? કીધું ના. કીધું એ જ વાત છે, તમને નથી ખબર, મને ખબર છે. વાત એ જ છે, આ પેઈઝાંને બનાવનાર હું છું. અરે એ મૂસા યાદ રાખજો, આ કયામતના દિવસે આપણને ક્યારેક એમ થાય કે કયામતનો દિવસ એ હશે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમની rahmaniyat વજૂદમાં આવશે. બધું બરાબર છે, પણ rahmaniyat પહેલા ખુદાવંદ કરીમનું અદલ પહેલા સામને આવશે. એટલા માટે કહેવામાં આવે છે, સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહિ બયાન કરે છે કે કયામતનો દિવસ એ દિવસ હશે કે જ્યારે આ પૂરું મહેશરનું મેદાન છવાઈ જશે, બધા લોકોને ઊભા કરવામાં આવશે. સૌથી પહેલો જુમલો કે જે કયામતના મેદાનના અંદરમાં ત્યાં ગૂંજશે તે શું હશે? અલ યૌમ યૌમુલ અદલ. આ દિવસ અદલ અને અદાલત અને ઇન્સાફનો દિવસ છે. ખુદાવંદ કરીમ કહેવા લાગ્યો, કહ્યું મૂસા, જે તે ઘોડે સવારને જોયું કે જે ચાલ્યો ગયો અને એમના પછી જે પેઈઝાં આવ્યો, અરે એ પેઈઝાં જે છે એમના બાપ પાસે, આ જે ઘોડે સવારના બાપે અગાઉ જમાનાના અંદરમાં કરજો લીધો હતો. અગાઉ જમાનામાં આ ઘોડે સવારનો બાપ પેઈઝાં અને ખેડૂતના બાપ પાસે આવીને કરજો લીધો હતો. કરજો તો લેવાઈ ગયો, આ બિચારો ખેડૂતનો બાપ વાટ જોતો રહ્યો, પૈસા તો શું, પૈસાના કલર પણ ના દેખાણા અને એવી જ રીતે આ દુનિયાથી પોતે ચાલ્યો ગયો. જ્યારે આ દુનિયાથી ચાલ્યો ગયો તો એ મૂસા, હું ખુદા એ છો કે જેનો કોઈ હક અને કોઈની રોજી અને કોઈનો કર્જ રાખતો નથી. અગર તમે સારું કામ, સારી નિયતની સાથે તમે અગર કોઈ પણ વસ્તુ આપ્યા હો તો પછી ખુદાવંદે કરીમ ક્યારેક એનો સબબ અને એ ઝરિયો બને છે કે એ જ પૈસા અને એ જ દેપો અને અમાનતને ફરીથી હાથોહાથ તમને પહોંચાડી દે છે. કહ્યું એ મૂસા, થયું એમ કે જ્યારે આ ઘોડે સવારે જ્યારે પૈસાની થેલી મૂકીને ચાલ્યો ગયો અને પેઈઝાં આવીને જ્યારે એમની નજર આના ઉપર પડી તો જાણી લ્યો કે આ થેલીના અંદરમાં બિલકુલ એટલા જ પૈસા હતા કે જે ઓનો બાપ આની પાસેથી કરજો લઈને ગયો હતો.
આ જ્યારે કરજાને જ્યારે ન ભર્યો અને જ્યારે આ ઘોડે સવાર એ પૈસાને મૂકીને ચાલ્યો ગયો, તો અમોએ આ ઘોડે સવારના ઝહેનના અંદરમાં એવી રીતે રાખ્યું કે પોતે એ થેલી, એ સોનાની થેલીને પોતે મૂકી દે, જેથી કરીને જે કરજો રહી ગયો હતો પેઈઝાના બાપની પાસે માટે, એ કરજાને એ જ પેઈઝા એમની પાસે ફરીથી લઈ લે. નબીઉલ્લાહ મૂસા કહેવા લાગ્યા, સુબહાનલ્લાહ, એ ખુદા, હજી મારા ઇલ્મમાં વધારો કર. ઓલો પેલો જાનનો માર્યો ગયો, ઓલો ઝઈફ બિચારો શું કર્યો, એમનો શું ગુનાહ હતું કે જેનાથી પોતે બે ગુનાહ માર્યો ગયો. ખુદાવંદે કરીમ કહેવા લાગ્યો, કીધું, એ મૂસા, તમારી નજરમાં એ બે ગુનાહ હતો, એ અસલમાં બે ગુનાહ ન હતો. આ ઝઈફ એ ઝઈફ હતો કે જે અગાઉના જમાનાના અંદરમાં એમનું કામ હતું કે પોતે જેટલા પણ રસ્તાના અંદરમાં, ડેઝેરના અંદરમાં પોતે બ્રિગાં અને બાંધી હતો. આ એ બ્રિગાં હતો કે એક જમાનાના અંદરમાં આ ઘોડે સવારનો બાપ જ્યારે એક દિવસ સફરના અંદરમાં હતો, તો એમની નજર પડી આ ઝઈફ ઇન્સાન ઉપર. આ ઝઈફ ઇન્સાન જ્યારે આ ઘોડે સવારના બાપને લૂંટવાનું કોશિશ કરી, પણ ઓલાએ જ્યારે જવાબ ન આપ્યું, જ્યારે દેફાંદ થવાની જ્યારે એમણે કોશિશ કરી, તો આ જે ઝઈફ ઇન્સાન હતો અગાઉના જમાનામાં આ ઘોડે સવારના બાપને કતલ કરી નાખ્યો હતો. કીધું, એ મૂસા, મારું આ ખુદાના નિઝામના અંદરમાં એક કાયદો છે, એ પુગઈ, એ મૂસા, ધ્યાન રાખજો, આ દુનિયાના અંદરમાં જેટલું તમે કરશો એ તમારા ઉપર કોઈ ના કોઈ વર્ષોના વર્ષ પછી જે પણ હોય, અરે તમે ચાલ્યા જશો, તમારી ઔલાદ ઉપર અમુ ફરીથી આ વેર લેશું. હક અને અદલ એ અદલ બનીને રહેવાનું છે. ત્યાંથી કહેવામાં આવ્યું કે હું, એ મૂસા, અમોએ એટલા માટે આવી રીતે અંદરમાં અણબનાવ બની ગયો કે જેના થકી આ ઇન્સાન કે જે ઘોડે સવાર હતો, જેમનો બાપ બે ગુનાહ માર્યો ગયો હતો, એટલા માટે અમોએ એના જ હાથેથી એમના આ બાપનો ખૂનનો કિસાસ અમે એમના હાથેથી લેરાવ્યો. ક્યારેક ક્યારેક આ દુનિયાના અંદરમાં મને જુલ્મ અને અત્યાચાર દેખાય, હું તરત કહી ઉઠું છું, એ ભાઈ ખુદા, તું શા માટે કંઈ નથી કરતો? અઝીઝાને મુખ્તરમ, જ્યારે ખુદાએ મને એનો ઇલ્મ નથી આપ્યો, મારો હક નથી બનતો કે હું એમના બારામાં કંઈ જુજમાં ફોર્મ્યુલે કરું. અદલ અને આદિલ, સાહેબે અદલ જે છે એ ફકત ખુદાવંદે કરીમ છે. જ્યારે આ સમજાઈ ગયું, મારી એક થોડીક મદદ કરો એક આવાઝે બલંદ સલાવાતના સહારાથી. ઓલમા લોકો આગળ વધીને બીજો સવાલ કરવા લાગ્યા. કીધું, ઠીક છે, આ દુનિયાના અંદરમાં જેટલું પણ જુલ્મ અને અત્યાચાર થાય છે બધું બરાબર, આ બધું સમજાણું કે કોઈ ના કોઈ એવા રાઝ અને સુખે હશે કે જેનું ઇલ્મ મારી પાસે નથી, યા તો કોઈ પણ એવું ઇમ્તિહાન હશે, કોઈ પણ એવી વસ્તુ હશે. આખિરકાર હું જે પોતાને શિયાને હૈદરે કરાર સમજું છું, જે પોતાને હુસૈનનો અઝાદાર સમજું છું, હું અહીંયા ઇમામ બારગામાં એટલા માટે આવું છું કે જેથી કરીને હર એક આફત અને બલાથી મહેફૂઝ રહું. છતાં પણ શા માટે મારા ઉપર બલા અને બલા નાઝિલ થતી આવે છે? કોઈ પણ જાતનું સુખ નથી. કોઈ પણ જ્યારે એક, જેને આપણે કે એક સંધાય તો બીજા 10 તૂટે. કોઈ પણ એવી વસ્તુને જ્યારે કોઈને પણ નિપટાવું છું તો બીજું કઈ વસ્તુ આવી જાય છે. અરે મારી સાંતેના અંદરમાં થોડીક મને ફરક આવે છે તો પછી બીજી કઈ વસ્તુ ઉપડે છે. કોઈ પણ વસ્તુને તમામ કરું છું, હરી બીજી વસ્તુ ઊભી થાય છે. શા માટે? ઉલમાથી જ્યારે આ સવાલ કરવામાં આવ્યું તો ઉલમા લોકોએ એનો જવાબ કુરઆન મજીદના સહારાથી આપીને કહેવા લાગ્યા. કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, chapitre 29 versets 2 et 3. કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલિફ લામ મીમ, અહસિબ الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. શું લોકો એમ સમજે છે કે અગર એ લોકો કહી દેશે કે ભાઈ અમે ઈમાન લઈ આવ્યા, અમે મુસલમાન થઈ ગયા, અમે મુઅમિન થઈ ગયા, અમે હુસૈનના અઝાદાર થઈ ગયા, અમે અલીનો કલમો પડી લીધા, શું એ લોકો એમ સમજે છે કે એ લોકોના આ કહી દેવા ઉપર અમે એ લોકોના પોતાના હાલ ઉપર મૂકી દેશું અને એ લોકોનું ઇમ્તિહાન અમે નહીં લઈએ? وَلَقَدْ فَتَنَّ الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ. આ તમામ જે કૌમ અત્યારે છે, આ તમામ કૌમના પહેલા ઘણી બીજી એવી કૌમ વટાઈ ગઈ છે કે જેનો અમોએ ઇમ્તિહાન લીધું છે. શા માટે? જેથી કરીને બધા લોકોના નજરે આવે કે કોણ સાચો દાવો કરવા વાળું છે અને કોણ જૂઠું છે.
ઉલમા લોકો એ બયાન કરે છે કે આ દુનિયાના અંદરમાં ઘણી બધી સુન્નત છે ખુદાવંદ કરીમની. આ તમામ સુન્નતમાંથી એક સુન્નતનું નામ છે ઇમ્તિહાન ઇલાહી, ઇમ્તિહાન l'épreuve divine. આ એક એવી સુન્નત છે કે કોઈ પણ ઇમામ હોય કે માસૂમ, કોઈ પણ નબી હોય કે વલી, કોઈ પણ દુશ્મન હોય કે સારો માણસ, આ તમામ લોકોને ત્યાંથી વટાવવાનું છે. ચાહે પછી મૌલા અલી હોય કે પછી અશકલ અશકિયા ઇબ્ન મુલજિમ હોય, તમામ લોકોને આ ઇમ્તિહાનમાંથી વટાવવાનું છે. હા, ઇમ્તિહાનના પણ ગ્રાદ હોય છે, ઇમ્તિહાનના પણ અમુક એવા લેવલ હોય છે, પણ ઇમ્તિહાન એક એવી સુન્નત છે કે ત્યાંથી બધા લોકોને વટાવવાનું છે. પણ આ વસ્તુને સમજવા માટે તમે મને સવાલ કરશો કે ભાઈ આપણી વાત થઈ છે માલક અને દુઃખ અને મુશ્કેલાતમાં, તમે ગરી ગયા ઇમ્તિહાનના અંદરમાં, આનો રબ્ત અને આનો લિયા, આના અંદરમાં રિશ્તો કયો છે? ઉલમા લોકો આને એલાબોરે કરવા માટે એક નાની એક્સપ્લિકેશન આપે છે કે જેના માટે આપ લોકોની એક થોડીક તવજ્જો ચાહું છું. મારી એક થોડીક મદદ કરો એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. ઉલમા લોકો બયાન કરે છે, આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામુ અલૈહ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવતા બયાન કરે છે, કહે છે તમને ખબર છે ઇન્સાન આ દુનિયાના અંદરમાં જે પણ કામોને અંજામ આપે છે, જે પણ એક્શનને અંજામ આપે છે, એ તમામ એક્શનના જે છે એમના રૂહ ઉપર એમનો અસર આવે છે. જ્યારે પણ ઇન્સાન એક સારા કામને અંજામ આપે છે તો એ સારું કામ જે છે એક નૂરના સ્વરૂપમાં, એક નૂરના શકલમાં, એક નૂરના ફોર્મમાં એ ઇન્સાનના દિલ અને ઇન્સાનની રૂહ ઉપર બેસી જાય છે. જેમ જેમ ઇન્સાન સારા કામ અંજામ આપતો જાય છે એમ એનું દિલ નૂરાની થતું જાય છે, એમની રૂહ નૂરાની થતી જાય છે. પણ અગર ઇન્સાન ખરાબ કામને અંજામ આપ્યું તો એનો નતીજો એ બને છે કે એ ખરાબ કામ જે છે એક કાળો દાગ બનીને ઇન્સાનના દિલ ઉપર બેસી જાય છે. અગર ઇન્સાન ઇસ્તિગફાર કરે છે તો આ કાળો દાગ જે છે એ ફેસે અને ગોમે થઈ જાય છે. પણ અગર ઇન્સાન ઇસ્તિગફાર નથી કરતો અને અગર આ ગુનાહ ઉપર ગુનાહ અંજામ આપતો જાય છે તો એ કાળું દાગ મોટુંથી મોટું થતું જાય છે, અહીંયા સુધી કે એમ ઇન્સાનનું દિલ, એ ઇન્સાનની રૂહ પૂરી કાળી બની જાય છે. જ્યારે એ ઇન્સાનની રૂહ કાળી બની જાય છે તો પછી એમના અખલાકના અંદરમાં એમનો નતીજો અને એમનો અસર દેખાય છે. ઉલમા લોકો બયાન કરે છે અહલુલ બૈતના રિવાયાતના અનુસંધાનમાં, કહે છે કે જેવી રીતે ઇન્સાનના એક એક કામો ઇન્સાનની રૂહ ઉપર અસર કરે છે, એવી જ રીતે ઇન્સાનના એક એક મનગમતી જે વસ્તુ હોય છે એ પણ ઇન્સાનના રૂહ ઉપર અસર કરે છે. અહીંયા તો હું તમને વાત ના કરું, અહીંયા તો રેયુનિયો છે બાજુમાં આવી ગયું. તમે કોઈ પણ ફ્રાન્સના અંદરમાં તમે સફર કરશો, ત્યાં લંડનના અંદરમાં તમે સફર, કેનેડાના અંદરમાં તમે સફર કરશો અને કોઈ પણ ખુદા કરે કે આપણા કોઈ પણ મોમિન ભાઈ અગર કોઈ ભેગું ત્યાં થઈ જાય, તમે એ લોકોને સવાલ કરશો કીધું ભાઈ ત્યાં માદાગાસ્કાર, રેયુનિયો એ બધું યાદ આવે? હું તમને અત્યારે સવાલ કરી શકું તમને માદાગાસ્કાર યાદ આવે? તમે મને કહેશો શાયદ ના. પણ ત્યાં અગર બહાર ત્યાં એ પરદેશ ઉપર જ્યારે તમે જાઓ, એ દેશ નોખ તરફ તમે જાઓ, એ લોકોથી સવાલ કરો માદાગાસ્કાર, એ રેયુનિયો બધું યાદ આવે? એ લોકો તમને કહેશે કે ભાઈ અહીંયા અમને બહુ સુખ છે, પણ ભાઈ તોય માદાગાસ્કાર, રેયુનિયો યાદ આવે. કીધું ભાઈ શા માટે? કીધું ખબર છે ઓલું જે 10 વાગ્યા અને જે 12 વાગ્યાની જે ભોશાત આપણને મળે, જે સવારની જે ચાય આપણને મળે, એ ભાઈ એ ચાય અહીંયા નથી મળતી. તમે એ લોકોને ભાઈ કહેશો કે અહીંયા નોખના અંદરમાં તમને આનાથી સારી ભોશાત મળે છે ભાઈ. કીધું હા, પણ ઓલી જે ત્યાંની જે પરસેવાવાળી ભોશાત હોય ને એમાં સ્વાદ જ બીજો છે. બધાની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે, ફક્ત એક સમજાવવાની રીત છે. અઝીઝાને મુખ્તરમ, ક્યારેક ક્યારેક તમે કોઈને સવાલ કરો, એ લોકો તમને કહેશે કે આ જે નાની ઝીણી ઝીણી જે વસ્તુ છે, આપણે ભોશાતને લઈએ, સમોસાને લઈએ કે ચાયને લઈએ, જે પણ વસ્તુ તમે કહો, આ ઝીણી ઝીણી વસ્તુથી જ્યારે મારો લગાવ બની જાય છે, આ અઈમ્મા લોકો માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરે છે, યાદ રાખજો, આ જે ઝીણી ઝીણી વસ્તુથી તમારો જે નાનો લગાવ બની જાય છે ને, એ પણ તમારા રૂહ ઉપર અસર કરે છે.
કાલથી ચાય બંધ ન કરજો. અહીંયા હલાલ અને હરામની વાત નથી કરતો. અહીંયા એક સમજાવવાની રીત છે કે જે પણ વસ્તુથી મારો લગાવ બની જાય છે એ મારા રૂહ ઉપર અસર કરે છે. જેમ જેમ ઇન્સાન આ દુનિયાવી વસ્તુથી એમનો લગાવ રાખી દે છે, જ્યારે આકાશમાં રાખી દે છે, તો પછી આસ્તે આસ્તે આ જે રૂહ, જે મલકૂતી રૂહ હતી, જે સ્પિરિચ્યુઅલ રૂહ હતી, એ પછી બની જાય છે દુનિયાવી રૂહ. એ પછી બની જાય છે un esprit mondain જેને આપણે કહીએ. જ્યારે આ દુનિયાવી રૂહ જ્યારે બની જાય છે ને, પછી આ જ્યારે મજલિસની વાત આવે, નમાઝની વાત આવે, દુઆ કુમૈલની વાત આવે, પછી મને પડવામાં મજા ના આવે. શા માટે? કારણ કે રૂહ દુનિયાવી રૂહ બની ગઈ છે. એટલે ભાઈ ત્યાં દુઆ બહુ લંબાઈ છે. ભાઈ ત્યાં સૂરાના અંદરમાં આગાની પાસે જાય, તમે ટૂંકા ટૂંકા સૂરા પડો, બહુ લંબાઈ છે. શા માટે? કારણ કે આ જે રૂહ જે છે એ દુનિયાવી રૂહ બની ગઈ છે. પછી જ્યારે દુનિયાવી રૂહ બની જાય છે, જ્યારે દુનિયાથી લગાવ ચડી જાય છે, પછી મને આ બધી રૂહાની લજ્જતો તરફ મને પછી મજા નથી આવતી. અહિમ્માઓ લોકો એનાથી આગળ વધીને બયાન કરે છે કે આ દુનિયાના અંદરમાં બે જાતના લોકો છે. અમુક લોકો એવા છે, ઘણા ભાગ છે કે જેને સુખી મેં કરતો જાઉં છું. અમુક લોકો એવા છે કે જે લોકો રૂહાની લજ્જત તરફ જાય છે. અમુક લોકો એવા છે કે જે લોકો ખરાબ અને દુનિયાવી લજ્જત તરફ જાય છે. અને પછી અહીંયા વાત આવે છે, ઓલું તમે સાંભળ્યા હશો કે જ્યારે ઇન્સાનની રૂહ, જ્યારે મલેકુલ મૌત રૂહ જ્યારે કબ્ઝ કરવા આવશે, તો ઓલું મિસાલ તમે સાંભળ્યા હશો કે જ્યારે એક કાકચું ઉપર જ્યારે તમે એક પડદાને રાખો અને પડદાને જ્યારે તમે ફરીથી ખેંચો, તો એ પડદાની હાલત શું થશે? પડદા પૂરા ઠેકાણેથી ફાટી ગયો હશે, ચારે કોરથી ઝરબો લાગી ગયો હશે. શા માટે? કારણ કે કાકચુસના કાંટા જે છે એ પડદાના અંદરમાં આવી ગયા. આ ઇન્સાનની રૂહ અમુક ફેરે એવું બને છે કે મલેકુલ મૌત જ્યારે રૂહ કબ્ઝ કરવા આવે તો એ રૂહને બહુ તકલીફથી ત્યારે નીકળે છે. શા માટે? કારણ કે રૂહ દુનિયાના કાંટાથી ચોંટી ગઈ છે. જ્યારે ઇન્સાનની રૂહ દુનિયાના કાંટાથી જ્યારે ચોંટી જાય છે ને, પછી એમની રૂહને નીકળતા બહુ મુશ્કેલીથી મળે છે. ત્યાં કહેવામાં આવે છે અમુક લોકો એવા હતા, આયતુલ્લાહ અરાકી જેવા મરહૂમ, એ મરહૂમને ખુદાવંદ કરીમ એ જન્નતના અંદરમાં આલી દરજ્જો ઇનાયત કરે. આયતુલ્લાહ અરાકીના બારામાં મળે છે, એ આયતુલ્લાહ અરાકી કે જ્યારે એમની વફાત થઈ તો 100 વર્ષ માથેની ઉંમર હતી. હું અને તમે, તમારી વાત નથી કરતો, તમે તો બહુ સારા માણસો છો, હું મારા પોતાની વાત કરું છું. અરે જ્યારે નમાઝે સુબહની વાત આવે, મરી મરીને હું ઉઠીને આવું છું મુસલ્લા ઉપર, મરી મરીને હું જે છે ખુદાની બારગાહમાં નમાઝ પડું છું. ત્યાં આયતુલ્લાહ અરાકીના બારામાં મળે છે કે 102 વર્ષની ઉંમર હતી, છતાં પણ વાજિબ નમાઝ નહીં, મુસ્તહબ નમાઝ, નમાઝે શબના કુનૂતના અંદરમાં પૂરી દુઆએ કુમૈલ પડતા હતા. એમને કાંઈ નહોતું થતું. પૂરી દુઆએ કુમૈલ મુસ્તહબ નમાઝના અંદરમાં. પણ અમુક લોકો એવા હતા, આયતુલ્લાહ અરાકી જેવા, કે જે લોકો રૂહાની લજ્જત પછવાડે દોડતા હતા. અમુક લોકો એવા હતા કે જે લોકો દુનિયાવી લજ્જત પછવાડે જતા હતા. સૂરત અલ આરાફ chapitre 7 verset 175, ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાઈને કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વતલુ અલૈહિમ નબઅ અલ્લઝી આતૈનાહુ આયાતિના. એ રસૂલ, એ લોકોને ઓલા માણસની વાત કરો. કીધું કેવા માણસ? એ માણસની એ લોકોને વાત કરો કે જે માણસ અમે એમના ઉપર એટલી રહેમત નાઝિલ કરી હતી, એટલું અમે એમને આપ્યું હતું, એટલી નેમતો અમોએ એમને આપી હતી. કેવી નેમત હું તમને કહું? અમોએ એમને ત્યાં તફસીરના અંદરમાં તમે જોવા જશો, આ જે માણસ જે છે, આ જે શખ્સ જે છે, એમનું નામ તારીખના અંદરમાં મળે છે બલઆમે બાઉર. સાંભળ્યા હશો. આ ફક્ત રાપેલ છે, ખાલી જલ્દી જલ્દી આપણે અહીંયાથી વટાઈ જાય છે. બલઆમે બાઉર, મુફસ્સિરીન લોકો બયાન કરે છે કે આ એ શખ્સ હતો કે જેના ઉપર ખુદાએ આટલી રહેમત નાઝિલ કરી હતી, નેમતોની બારિશ અને વરસાદ નાઝિલ કરી હતી. પણ જ્યારે આ તમામ નેમતો અને વરસાદ અમે નાઝિલ કરી, એ નેમતો, તમામ નેમતોમાંથી એક નેમતનું નામ એ હતું, અમોએ આ બલઆમે બાઉરને મુસ્તજાબુ દાવાત બનાવી નાખ્યા હતા. ખબર છે એટલું શું મુસ્તજાબુ દાવાત? હાથ બલંદ કરીને કહે કે એ ખુદા મને એક બેમ દે, તો અહીંયા સીધું બેમ આવી જાય. એ આપણને મળશે નહીં. હા, એ તારીખના અંદરમાં છે.
ખુદાવંદ કરીમે મુસ્તજાબ દાવાતની દુઆ, જે પણ દુઆ કરે ખુદાવંદ કરીમ ફિલ ફૌર કબૂલ કરે. જે પણ દુઆ કરે ખુદાવંદ કરીમ ફૌરન બલઆમે બાઉરની દુઆને કબૂલ કરતો હતો. ત્યાં ખુદાવંદ કરીમ કહે છે કે અમોએ એટલી રહેમત એના ઉપર નાઝિલ કરી હતી, પણ એવું થયું કે જ્યારે અમોએ એમના ઉપર રહેમત નાઝિલ કરી ફન્સલખ મિન્હા, તો પછી આસ્તે 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 એમનો તવજ્જો અમારા પાસેથી હટી અને દુનિયા તરફ જવા લાગ્યું. હવે મુસ્તજાબુ દાવત થાય, જે ખપાઈ મળી જાય, તો આસ્તે આસ્તે દુનિયા તરફ, દુનિયાદારી તરફ, એટલું દુનિયાદારી તરફ ચાલ્યો ગયો કે એ જમાનાના જે નબી અને પૈગંબર હતા કે જેમનું નામ નબીઉલ્લાહ મૂસા હતું, મૂસાની સામે આવીને ઊભા રહી ગયા. એ જમાનાનો બાદશાહ બલઆમે બાઉરને બોલાવીને કહે છે, બલઆમ, તમે જે છે અમારી મદદ કરો, અમને જે છે મૂસાને તમે ખલાસ કરી નાખો. ખુદાએ તમને આ મુસ્તજાબુ દાવાતનો આ પુવાગ આપેલું છે, તમે અમારી મદદ કરો, મૂસાને આપણે ખતમ કરી નાખીએ. કીધું કેવી રીતે? કીધું મુસ્તજાબુ દાવાત છો તમે, તમે ખુદા પાસે દુઆ માંગો કે એ ખુદા મૂસાને તું ખલાસ કરી નાખ. અગર તમે આ દુઆ કરશો તો એ બલઆમે બાઉર તમને જે પણ ખપે હું તમને આપીશ. બલઆમે બાઉર આ રાજાના ફરેબના અંદરમાં આવી ગયો. જ્યારે ફરેબના અંદરમાં આવી ગયો ત્યાં નબીઉલ્લાહ મૂસાની સામે આવીને ઊભો રહી અને નબીઉલ્લાહ મૂસા માટે બદ્દુઆ કરવા લાગ્યો. બદ્દુઆનો નતીજો એ નીકળ્યો ફકાના મિનલ ગાવીન, હલાક થઈ ગયો. હુકુમત પણ ના મળી અને આખિરત પણ ગઈ. કઈ વસ્તુ યાદ આવે છે? રઈની હુકુમત યાદ આવે છે. જ્યારે મૌલા હુસૈન કહેતા હતા, એ ઉમર ઇબ્ન સાદ, મૂકી દે તારા આ બધા જેટલા પણ ફરેબ છે, આજે હુકુમતે રહી, અલે રહીનો તને દાણો નસીબ નહીં થાય, તું આવ મારી પાસે, હજી ટાઈમ છે, તું આખિરતને તારી સુધારી નાખ. ત્યારે કહ્યું કે ના, મને આ યઝીદે મને વાયદો આપ્યો છે કે મને જે પણ ખપે એ મને આપશે અગર હું તમને કતલ કરીશ. હુસૈનને શહીદ પણ કરી નાખ્યા, હુકુમતે રહી પણ ચાલી ગઈ હાથમાંથી, આખિરત પણ બરબાદ થઈ ગઈ. જ્યારે આ બધું સમજાઈ ગયું, હવે હું તમને નતીજા ઉપર લઈ આવું છું. ઉલમા લોકો બયાન કરે છે અને આપણા પાંચમા ઇમામ મુહમ્મદ ઇબ્ન અલી અલ બાકર સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહ બયાન કરે છે. એમના અનુસંધાનમાં ઇમામ અલ બાકર બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે, જ્યારે તમારા જિંદગીના અંદરમાં કેવી રીતે જ્યારે પણ કોઈ પણ મુવેઝ એક્સપિરિયન્સ તમને થાય, કોઈ પણ તમે પરદેશ ઉપર જાઓ, કોઈ બાર ગામ તમે જાઓ, કોઈ પણ વેકાન્સના અંદરમાં તમે જાઓ, કોઈ પણ હોટલમાં ઉતરો, કોઈ પણ એવી જગ્યાએ જાઓ, પૈસા ચોરાય, પાસપોર્ટ ખોવાઈ જાય, જે પણ એવી વસ્તુ થાય, જ્યારે તમને બીજી ફેરે કહેવામાં આવશે કે ફરીથી તો એ જગ્યા ઉપર જા, તમે તરત ના પાડશો. શા માટે? કારણ કે ત્યાંની મુવેઝ એક્સપિરિયન્સ રહી ગઈ છે. ઇમામ અલ બાકર બયાન કરે છે, તમને ખબર છે શા માટે ખુદા બલા ઉપર બલા નાઝિલ કરે છે? એટલા માટે, કારણ કે ક્યારેક ક્યારેક એવું બને છે કે ઇન્સાન આ દુનિયાના અંદરમાં જિંદગી બસર કરતા કરતા, આ દુનિયામાં રહેતા રહેતા ક્યારેક ક્યારેક આ દુનિયાનું રૂપ જોઈ, દુનિયાની ભોતેને જોઈને ક્યારેક ક્યારેક મૂંઝાઈ જાય છે. દુનિયાના રૂપ પછવાડે એટલો ડૂબી જાય છે. એટલા માટે ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ બલા ઉપર બલા નાઝિલ કરે છે અને સાથોસાથ એ કહેતો જાય છે કે એ મારા બંદા, યાદ રાખજે, આ દુનિયા ફક્ત એક મુસાફરખાનું છે. આ દુનિયાના અંદરમાં તને સારી એક્સપિરિયન્સ નહીં મળે, આ દુનિયાના અંદરમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. એ મારા બંદા, તું તારું ફોકસ ફક્ત એ આખિરત તરફ કર, કારણ કે આ દુનિયા ખતમ થવા વાળી છે, નજાત તને આખિરતના અંદરમાં મળશે. મુસીબતો અને બલા એ પણ મારા માટે એક નેમત છે અઝીઝાને મુખ્તરમ. અગર આ બલા મારા ઉપર ન ઉતરત, અગર આ મુસીબતો મારા માટે ન ઉતરત, તો હું આ દુનિયાની લજ્જતોના અંદરમાં હલાક થઈ જાત. ખુદાવંદ કરીમ મને આ શક ફવા, આ શક મોમાં, આ શક પીરિયડ મને જે છે એ જીંજોડીને કહે છે, એ મારા બંદા યાદ રાખજે, ડેસ્ટિનેશન ફિનાલ અહીંયા નથી, ડેસ્ટિનેશન ફિનાલ આખિરત છે. આ દુનિયાથી તારો લગાવ ને તું ઉઠાડી લે. પણ અમુક લોકો એવા હતા કે જેટલા પણ બલા નાઝિલ થતા હતા, એ લોકોના ઝબાન ઉપર ફક્ત એક વસ્તુ, રિદન બિકદાઇહી વ તસ્લીમ. હાથમાં 6 મહિનાની મૈયત છે, સામે ખૈમો છે, જોઈ છે કે માં વાટ જોઈ રહી છે કે અસગરને પાણી મળ્યું કે નહીં.
છતાં પણ નહીં. રિદન બિકદાઇહી વ તસ્લીમન લિઅમ્રિહી. અરે દરબારે યઝીદના અંદરમાં, દરબારે ઇબ્ન ઝિયાદના અંદરમાં અશરાઈ ઝૈનબિયા છે. અઝીઝાને મુહતરમ, આપણને ક્યારેક ક્યારેક એમ થાય ભાઈ અશરાઈ મુહર્રમ પતી ગયું, હવે ઝૈનબિયામાં આવવાની કંઈ જ. અઝીઝાને મુહતરમ, આ જનાબે ઝૈનબના એ દુઃખ છે કે જે મૌલા હુસૈનના દુઃખથી પણ વધારે છે. આ હું નથી કહેતો, ખુદ અબા અબ્દુલ્લા બયાન કરે છે. જનાબે ઝૈનબ આ છે કે દરબારે ઇબ્ન ઝિયાદના સામે આટલી મુસીબતો જોઈ છતાં પણ જ્યારે ઇબ્ન ઝિયાદે કહ્યું કેવું લાગ્યું કરબલાના અંદરમાં, ખુદાવંદે કરી મેં તમારા માટે તમારા ઉપર શું બલા નાઝિલ કરી. જનાબે ઝૈનબ સર ઊંચું કરીને કહે છે કે મા રઅયતુ ઇલ્લા જમીલા. કરબલાના અંદરમાં ખૂબસૂરતી સિવાય મેં કાંઈ ન જોયું. પણ હું તમને આજના મસાહેબ હું તમને બયાન નહીં કરું. મુખ્તારના દરબારના અંદરમાં ત્યાંથી જે છે તમામ દુશ્મનોને એક પછી એક લઈ આવવામાં આવે છે. મુખ્તાર સકફી એ તમામ લોકોથી સવાલ કરે છે કે બતાવો કરબલાના અંદરમાં તમોએ કયો જુલ્મ અને સિતમ ઢાવ્યા છો, કઈ કઈ એવા જુલમ તમે કર્યા છો. આ તમામ દુશ્મનોમાંથી એક દુશ્મન ત્યાં મુખ્તારના દરબારમાં લઈ આવવામાં આવ્યા કે જે દુશ્મનનું નામ છે સનઆન. સનઆન જ્યારે ત્યાં મુખ્તાર સકફીના સામે ઊભા છે, ત્યાંથી મુખ્તાર સકફી એમને સવાલ કરે છે, કહ્યું સનઆન ત્યાં કરબલાના અંદરમાં તે કઈ કઈ જુલમ તે અંજામ આપ્યા છે. સનઆન કહે છે કીધું એ મુખ્તાર, આ પૂરા કરબલાના વાકયાના અંદરમાં 3 એવા જુલ્મ છે કે જેણે મેં અંજામ આપ્યા છે. પણ આ જુલમ જે છે મૌલા હુસૈન જ્યાર સુધી હયાત હતા ત્યારે મેં અંજામ નથી આપ્યા. બસ હુસૈન ઇબ્ન અલીને શહીદ કરવામાં આવ્યા અને મારા કામ શરૂ થઈ ગયા. કીધું બતાવો આ 3 જુલ્મ ક્યાં છે. કીધું એ મુખ્તાર તમે નહીં સાંભળી શકો. અઝાદારો, અહીંયા મારી સામે હુસૈનના અઝાદાર બેઠેલા છે. છાતી ખોલી અને દિલને ખોલીને આજે તમે રડજો. આ એક દુશ્મન બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે મુખ્તાર ત્યાં કરબલાના અંદરમાં મેં ક્યાં જુલમ મેં ઢાવ્યા છે. અગર તાકાત હોય તો સાંભળી લ્યો. કીધું પહેલું જુલ્મ મેં જે અંજામ આપ્યું છે તે એ છે કે જ્યારે ત્યાંથી આવાજ આવી અલા કદ કુતિલ અલ હુસૈન બિ કરબલા, હુસૈનને જ્યારે શહીદ કરવામાં આવ્યા, જ્યારે હુસૈનના સરને કલમ કરી અને જ્યારે નેઝાના અણી ઉપર બલંદ કરવામાં આવ્યા, ત્યારે ઉમર ઇબ્ન સાદની પાસેથી હુકમ આવ્યો કે એ દુશ્મનો, એ સિપાહીઓ, અત્યારે વખતે આવ્યો છે કે ખેમા તરફ તમે આગળ વધો અને ખેમા ઉપર તમે આગ લગાડી દો. અઝાદારો, સનઆન બયાન કરે છે કે અમે આગળ વધ્યા, આ તમામ દુશ્મનો આગળ વધ્યા અને તમામ ખેમાઓને એક પછી એક આગ લગાડી દેવામાં આવ્યા. એક ખેમા ઉપર આગ લગાડી દીધા. તમામ બીબીઓ ત્યાંથી નીકળી બીજા ખેમા તરફ ગયા. જ્યારે આ બધા ખેમા જ્યારે સળગી ગયા તો અમોએ જોયું કે આ બધી બીબીઓ કે જ્યાં એક ખેમો જે બચેલો રહી ગયો હતો એ ત્યાં અંદરમાં એ લોકો ગરી ગયા. પણ મેં જોયું એ મુખ્તાર કે આ એક ખેમો જે બચી ગયો હતો, આ એક ખેમામાંથી એક બીબી બારે આવતી હતી, ફરીથી અંદર ગરતી હતી, એ ફરીથી બારે આવતી હતી, ફરીથી દાખલ થતી હતી. મેં જ્યારે અજબ લાગ્યું, મેં જ્યારે આ જોયું મને અજબ લાગ્યું કે આ હોય ન હોય આ ખેમાના અંદરમાં કોઈ કિંમતી વસ્તુ પડેલી છે કે જેના કારણે આ બીબી આટલા ચિંતા કરી રહ્યા છે. બસ એ મુખ્તાર, હું જ્યારે દાખલ થયો આ ખેમાના અંદરમાં મેં જોયું કે આ ખેમાના અંદરમાં કોઈ બીજી વસ્તુ કિંમતી ન હતી. બસ એક બિસ્તર હતો જેના ઉપર સૈયદ સજ્જાદ ત્યાં લેટી ગયા હતા. બસ જ્યારે મારી નજર સૈયદ સજ્જાદ ઉપર પડી મેં એમને કહ્યું કે સૈયદ સજ્જાદ તમે અહીંયાથી નીકળવાનું છે, અમોને ખેમામાં આગ લગાડી દેવું છે. બસ સૈયદ સજ્જાદ એટલા કમજોર છે, એકલા ઊભા નથી થઈ શકતા. પણ એ મુખ્તાર મને રહેમ ન આવી. અરે સૈયદ સજ્જાદને એમના લિબાસથી પકડી, અરે સૈયદ સજ્જાદને જમીને કરબલા ઉપર પછાડ્યો. અરે સૈયદ સજ્જાદ જમીને કરબલા ઉપર પડ્યા. ખેમાઓમાં આગ લગાડી દેવામાં આવ્યું. અરે જ્યારે ખેમામાં આગ લગાડી દેવામાં આવ્યું, સનઆન કહે છે કે મુખ્તાર બીજો જુલ્મ જે મેં કર્યો છે તે એ છે કે જ્યારે આ ખેમામાં આગ લગી ગયો ત્યારે બધી બીબીઓ આ જમીને કરબલામાં એવી રીતે વેખરાઈ ગયા જેવી રીતે તસ્બીના દાણા વેખરાઈ ગયા હોય. બસ એ મુખ્તાર મારી ત્યારે નજર પડી બધી બીબીઓ ત્યાંથી ભાગી રહી છે. બસ મારી નજર પડી એક 4 વર્ષની દીકરીઓ
મારી નજર પડી એક 4 વર્ષની દીકરી ઉપર. બસ એ મુખ્તાર, જ્યારે મેં ત્યાં એ દીકરીને જોયું, પણ મારી નજર પડી કે એ દીકરીના કાનમાં એવા કિંમતી ગોશવારા હતા. બસ હું ત્યાંથી પછવાડે દોડવાનું શરૂ કર્યું. જ્યારે એ 4 વર્ષની યતીમા, એમને ખબર પડી કે હું એમના પછવાડે આવી રહ્યો છું, તરત સકીના કહેવા લાગ્યા, કહ્યું, એ લઈન, અગર તને મારા ગોશવારા ખપતા હોય તો ખબરદાર, અમે આલે રસૂલ છે, અમારા ઉપર હાથ તું ના લગાડજે. અગર તને આ ગોશવારા ખપતા હોય, હું તને મારા હાથેથી આપી દઈશ. એ મુખ્તાર, મને રહેમ ના આવી. બસ હું આગળ વધ્યો, સકીનાને હાથેથી લીધો, પણ જ્યારે ગોશવારાને ખેંચવાની કોશિશ કરી, સકીના એમના હાથને, એમના નાના હાથને કાનથી છુપાડી નાખ્યા. બસ મેં હાથને હટાવવાની કોશિશ કરી, સકીના હાથ નહોતી હટાડતી. એ મુખ્તાર, મેં સકીનાને તમાચામાં, હું તમે સકીનાને તમાચા મારવાનું શરૂ કર્યું, અહીંયા સુધી કે ગોશવારાને મેં ખેંચ્યા. સકીનાના કાન ફાટી ગયા, લોહી અને ખૂન વહેવાનું શરૂ થયું. બસ અઝાદારો, આ બધી વસ્તુઓ થઈ ગઈ મુખ્તારના દરબારમાં. મુખ્તાર રડી રહ્યા છે, બધા લોકો રડી રહ્યા છે. ત્યારે મુખ્તાર કહે છે, લઈને બતાવો, છેલ્લું જુલ્મ તે શું કર્યું? કીધું, એ મુખ્તાર, આ છેલ્લું જુલ્મ તું નહીં સાંભળી શકે. કીધું, બસ એ લઈને તું મને બતાવ કે છેલ્લું જુલ્મ તે શું કર્યું. કહ્યું, એ મુખ્તાર, અગર છાતી ખોલીને તું સાંભળ. કહ્યું, અગર તાકાત છે તો સાંભળ. કહ્યું, એ મુખ્તાર, ત્યાંથી ઉમર ઇબ્ન સાદનો હુકમ આવ્યો કે એ દુશ્મનો, એ સિપાહીઓ, આ તમામ બીબીઓના સર ઉપરથી ચાદરને ખેંચવામાં આવે. બધી બીબીઓના સર ઉપરથી ચાદર ખેંચવામાં આવે. બસ એ મુખ્તાર, બધી બીબીઓના ચાદરો ખેંચાઈ ગયા, રીદાઓ છીનવાઈ ગઈ. બસ એ મુખ્તાર, એક એવી બીબી હતી, કોઈની હિંમત નથી કે એમના ચાદર ઉપર હાથ રાખે. અરે એ ઓરત બીજું કોઈ નહોતું, એ ખાતુન બીજું કોઈ નહોતું, એ અલીની દીકરી ઝૈનબ હતી. એ ઝૈનબ અલીની દીકરી હતી. કોઈની હિંમત નહોતી થતી કે એમની પાસે આગળ વધે. બસ એ મુખ્તાર, હું આગળ વધ્યો, હાથમાં નેઝો ઉપાડ્યો, હાથમાં નેઝાને લઈને અરે ઝૈનબ તરફ આગળ વધ્યો. અરે જ્યારે ઝૈનબ મારા સામે આવ્યા, અરે નેઝાના સાથે મેં એ ઝૈનબના ચાદર ઉપર એવી રીતે કૂચાડ્યું, અરે કૂચાડીને મેં ચાદરને ખેંચી છે. અઝાદારો સનઆન બયાન કરે છે, જનાબે ઝૈનબ જમીને કરબલા ઉપર પડ્યા. અરે પડતા પડતા ત્યાં નહેરે અલકમાનો રોખ કર્યા. કહ્યું, ભાઈ અબ્બા, કહ્યું, ભાઈ અબ્બાસ, તમે નહેરે કિનારે, તમે ફુરાતના કિનારે સૂઈ ગયા, સકીનાને તમાચા મારવા. એ અબ્બાસ, તમે ફુરાતના કિનારે સૂઈ ગયા, અરે ઝૈનબ કુલથુમની ચાદરને ખેંચો. لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين.